શિલ્પા ક્યાં જાશો? હા, વાડીએ જાઉં છું ભાઈ પાસે. ઠીક, વાડીએ જાસ. હાલ ઘડી લે, મારે યાર ઊભી તો રહે, આપણે ઊભીએ. પણ ખાતું વાડીએ અત્યારે તડકાની જાશો? ભાઈની થોડીક તબિયત ખરાબ છે ને એટલે જાઉં છું. અરે તો ના પડે ને તારા ભાઈને, કહેવાય ને કે આરામ કરે ઘરે. એને કેટલી વાર કીધું છે પણ સોને હા ક્યાં મારું કઈ માને છે. હી છે હું ઘણી વખત જોતી હોય આ તારો ભાઈ છે ને કેટલું મહેનતો છે. આ અમારી ખેતરમાં અમારી વાડીમાં કેટલું કામ કરો, હંધુય ધ્યાન રાખે, હંધુય હાસીને બેઠો. પણ બેન હા અમારે કામ તો કરવું પડે ને, અમારી પાસે થોડેક માલ મિલકત છે હે, અમે તો કાળી મજૂરી કરીને પેટ ભરીએ છીએ. એ વાત એ તમારી હાસી, પણ કામ કરે, કામની રીતે કામ કરવાનું હોય. હા પછી ઢાંઢાની જેમ બળદિયાની જેમ કામ ન કરવાનું હોય, પેલા શરીર હાચવવાનું હોય. હા આપણું શરીર હાજવું હોય ને તો આપણે હંધુય કરી શકશું, પણ જો આપણું પેન્ડસ કામ નહીં કરતું હોય તો આપણે શું કરી શકશું? હવે તું જ કે. બેન હા તો તમારા જેવા રૂપિયાવાળાઓને વાતું થાય છે હે. હા અમારે બધી વાત કેવી ના પડે, અમારે એ અમારું મન જાણતું હોય બેન. છોડ ને હવે એ બધી કરી નાખી ને તમે. હા હા નાની વાત કરી નાખી ને તમે. આમ તો બહુ મોટી વાત કરી નાખી કહેવાય નહીં. હા રૂપિયાવાળા કે ગરીબ આ કોઈ અલગ અલગ નથી. ભગવાને તો હંધાઈને એક સમાન બનાવ્યા છે. હવે ગરીબને સાંભળી કાપો કે રૂપિયાવાળા સાંભળી કાપો, શું નીકળવાનું છે? લોહી. આ ગરીબ મરી જાય કે રૂપિયાવાળા મરી જાય? છેલ્લે જે આ મરી જાય એને લાશને અંતિમ સંસ્કાર કરશે તો શું થવાનું છે? રાખસ થવાનું છે આમાં. બસ કોઈને ખબર પડશે કે આ ગરીબની રાખ છે કે રૂપિયાવાળાનું લાખ? આ લોહી ભેગું કરી નાખશો તો એ ખબર પડશે કે આમાં ગરીબનું રૂપિયાવાળાનું લોહી કોનું છે? એટલે આ હંધી માન્યતા છે, આવી ખોટી વાત ન કરાય બેન. હા તમારી વાત હંધી હાસી છે પણ આ કળિયુગ ગાલે છે. હા બેન આવું તમારા જેવું ક્યાં વિચારવા વાળા છે કોઈ હે? હા હોય માન બે જણા મળે એવું કઈ ના હોય. હા તો જેવા જેના વિચાર, અને અત્યારે બધાના વિચાર હારા જ હોય છે. આપણે જેવા વિચાર રાખીએ ને હામેડાના વિચાર આપણે હારે રહીને એવા જ થઈ જાય છે. એટલે આમ જો તારા ભાઈને તું કહે છે કે આરામ કરે, અને એવું હોય તમ તાર મને કે હું હારે આવું વાડી હાલ, એ બાને મારા તારા ભાઈના ખબર એ પૂછાઈ જાય. તો હાલો ને આપણે હારે જ જાય વાડીએ. હારું હાલ, હું પણ તારી વાડીએ આવું. હારું હાલ, હું પણ તારી હારે આવું વાડીએ. એ બાને હું પણ કેટલા વખતથી વાડીએ ગઈ નથી. તો કઈ વાંધો નહીં, એમાં હું તમે હાલો મારી હારે. હા અને એવું લાગે ને તો ડાક્ટરને આપણે અહીંયા બોલાવી લઈએ, એટલે આ તારા ભાઈની તપાસ કરી લઈને જોઈ લે. હા તમે ડાક્ટરની વાત કરો છો એ? હા હું કઈને થાકી ગઈ છું. હા દવા લેવા નહીં જાતો. હા જો ને હા રાતને દી ઢેડા કર અને પાછું હરખું ખાતો હોય તો ઠીક છે, ખાતોય નથી હરખું. દવા લેવા હું ન જાય. હાલ હું ભેગી આવું, હું એના શેઠની બેન છું, હું જેમ કહું એમ કરવું પડે ને. હાલ હાલ. ભાઈ બેન તું અહીંયા કામ આવી વાડીએ? મેં તને ના નથી પાડી કે વાડીએ ન આવતી? મને ખબર હતી કે તું મને ના પાડે છે, પણ હા તો જો હા તારી તબિયત, હા તને કેટલો તાવ ભર્યો છે તને એટલી ખબર નથી પડતી કે આટલો તાવ ભર્યો છે તોય તું અહીંયા વાડીએ પડ્યો છો? હા ઘરે નો આવતું રેવાય તારે? બેન એવું કાંઈ નથી. હા શરીર છે હાજા મંદુ થયા કરે. પણ આમ છો, હા મજા ન હોય ને તબિયત ખરાબ હોય ને તો ઘરે બે દી આરામ કરી લે. નહીં તને કોણ કહે છે તું આટલું બધી વાડીમાં કામ કર? આરામ આરામ? હા તમારા બે ભાઈઓ ક્યાં આરામ કરવા દે છે? એટલે અમારા ભાઈઓ નથી આરા, અને મારા ભાઈઓ ક્યાં તને એમ કહે છે કે તું આખો દી કામ કર ને કર? એ તો એમ જ કહે બિચારા કે જેટલું કામ થાય એટલું કરવાનું, ખોટી બળતરા હાઈ હોય નહીં કરવાની. ઓ શેઠાણી તમને નથી ખબર, અમારા બાપુએ તમારા મોટા ભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, અને એ રૂપિયાનું દેણું ચૂકવવા હતું તમારા ભાઈઓ મને આ ખેતરમાં કાળી મજૂરી કરાવે છે. અને જો હું ઘરે જાઉં ને તો મને ઢોર માર મારે છે. આ વાડીની બહાર નથી નીકળવા દેતા. હા હું બોલેશ તને ભાન છે? તને બુદ્ધિ છે?
મારા ભાઈઓ ક્યારેય આવું ના કરે. હા. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. હું તમને કહેતી હતી ને કે આ રૂપિયાવાળા કોઈ દિવસ ગરીબાઈને ના સમજી શકે. જુઓ શેઠાણી, તમને આંધું ખોટું જ લાગશે. હા, તમારા ભાઈઓ ખબર નથી કેટલો કરજો મારા બાપાએ લીધો છે. હા, નાનપણથી હું અહીંયા મજૂરી કરું છું. હા, મારું દેણું સૂકવાતું જ નથી. અને તમારા મોટા ભાઈ કે તમારા નાના ભાઈ કોઈ હિસાબે નથી દેતા. હા, આળો જુલમ મારા પર કરે છે. પણ જો તમને કહીને શું ફાયદો છે? આખરે તમે તો સૌ એની બેન જ ને, એટલે તમને આ બધી વાતનો વિશ્વાસ નહીં આવે. કારણ કે તમારા મન તો તમારા ભાઈ હોનાના હોય ને. ના, મારા મન મારા ભાઈઓ હોનાના એવું નથી. હાસું અને ખોટું મને પારખવાની તેવડ છે. એટલે જે હાસા હશે ને એની બાજુ હું બોલીશ. અને રે કદાચ તમારી વાતમાં હાચા હશે ને તો હું મારા ભાઈ વાત કરીશ જરૂર. જો વાત કરશો કે નહીં કરો, હા તમારા ભાઈઓ છે ને એનામાં કાંઈ બદલાવ નહીં આવે. મેં કેટલી આજીજી કરી, પગે પડ્યો, તોય કોઈ દી મારી વાત માની નથી. નથી હિસાબ આપતા કે નથી કોઈ દી રૂપિયા આપતા. રૂપિયા આપે તો નહીં એવા નજીવા આપે. એને કારણે તું મારી બેનને તો વાડી આવવાની ના પાડું કે તારે વાડીએ ન આવું. એટલે બિચારી હા મારી ઉપર જે જુલમ થાય ને એ જોઈ લે. અને જો હજી તમને ભરોસો ન આવતો હોય ને જોઈ લો આ ડાઘ. આવા ખાલી અહીંયા જ નથી, આખા શરીરે છે. તમારા ભાઈઓ છે ને બહુ ત્રાસ ગુજારે છે. મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે મારા ભાઈની અંદર માણસાઈ જેવું કાંઈ છે જ નહીં. આટલા કઠણ કાળજાના છે. મારા ભાઈ વ્યાજે રૂપિયા આપે છે એ મને ખબર છે, પણ કોઈ ઉપર આવી બેરહેમીથી હાથ ઉપાડે છે કે આવો જુલમ કરે છે એ મને ખબર નથી. બાકી આ વસ્તુ હું ક્યારેય ન થવા દેત. બેન, હા તમારે વાતો કરવી હેલી છે, બીજું તમારાથી કંઈ નહીં થાય. જો તમે તમારા ભાઈને ગમે એટલું કહો ને એ તમારું નહીં માને. અને કઈ કઈને તમે શું કહી દેવો, એને ઠપકો આપશો તો એ એટલા એનામાં એની કુર્તા ભરી છે ને કે તમારી વાતને ગણકારે છે નહીં. નહીં, હવે તમે બેન ભાઈ ઉપાધિ કરો માં. અને મારા ભાઈ તમારી ઉપર હાથ કેમ ઉપાડે છે ને એ હું પણ જોઈ લઉં. હવે જ્યારે પણ મારા ભાઈ તમારી ઉપર જુલમ કરે ને ત્યારે તમે મને ખાલી જાણ કરી દેશો. પછી મારા ભાઈ છે અને હું છું, અને હું મારા ભાઈને અત્યારે જ ઘરે જઈને ખબર લઉં છું. બેન, મેં તને કેટલી વાર ના પાડી કે તારે વાડી દેમણું નહીં આવવાનું. મારી પાસે વખત મળશે ને એટલે હું તારી પાસે આંટો મારી જાય. તું અહીંયા શું કામ આવે છો? ભાઈ, તું કેટલા સમયથી ઘરે નહોતો આવ્યો ને, એટલે મારાથી રહેવાતું નહોતું કે મારા ભાઈનું મોઢું જોઈ આવું. તારું મોઢું જોવાનું તો મને બહુ મન થાય છે, પણ કહેવાય ને આપણા નસીબમાં જ આ દુઃખ લખ્યું છે કે આપણે વેઠવું જ પડશે. અરે મારે ગજુડું આયા ઉયો તને ખબર છે હું કેટલો તને પ્રેમ કરું છું. અરે વાહ મોટા ભાઈ વાહ. મારું ગજુડું ભાઈ મૂકી જો ઓલી ગાય ભડક છે, જો નવી લાવ્યા છો ને. પણ સમજે છે કે માણા હોય ને માણા એની પાસે જવાય. મોટા ભાઈ જનાવર પાસે નહીં. આની અંદર કેટલા દેવતા છે? 33 કરોડ દેવતા છે. પણ આ 33 કરોડ દેવતા તમારી ઉપર રીઝવાના નથી. એ તમારા ઉપર કોપાયમાન જ થવાના છે. હા હું બોલશો મોઢું સંભાળીને વાત કરે. આ મોટા ભાઈ છે ને ગામના મુખી છે હો. આ જેમ ફાવે એમ બોલમાં. જો જગના કહું છું કે આ મોટા ભાઈ ગામના મુખી છે ને તો ગામના માણા ઉપર દયા ભાવના રાખે. આ દયા વગરના નિષ્ઠુર ના બને. જો જગના મેં તને એટલા લાડકોડમાં મેં ઉછેરી છે, તને મોટી કરી છે. ભલે તું મારી બેન છો, પણ મેં તને દીકરીની જેમ મોટી કરી છે. સમજ્યા? તું જે માગે એ આપ્યું છે એનો મતલબ એમ નહીં કે તું ફાવે એમ મારી અરે બોલ. મોટા ભાઈ, ઉપકાર નથી કર્યો તમે મને મોટી કરીને. તમારી જવાબદારી હતી ને એ તમે નિભાવી છે. અને આ જેટલો પ્રેમ તમે મારા ઉપર બતાવો છો ને એટલો પ્રેમ ગામના ઉપર પણ બતાવો. માનો હાલો સમજા કે હું તમારી પોતાની છું તો આ ગામે તમારું પોતાનું જ છે ને. આ ગામના રહેવાથી પણ તમારા પોતાના જ કહેવાય ને. આ ગામને છે ને તારી હારે નો હરખાય, સમજી ગઈ ને. અને ફરજ નથી નિભાવી. અને ખરેખર તને છે ને મોટા ભાઈની દીકરી જ માને છે. અને આમ જો ગામવાળા ઉપર હું ખાલી એમણમ ખાય અત્યાચાર નથી કરતો. એની પાસે છે ને મારો હક છે. મોટા ભાઈ,
નીતિનું લ્યો ને તો ચાલે, અનીતિનું ન ચાલે. અને હકનું લ્યો ને તમારું તો હું તમને સામું લેવામાં મદદ કરીશ, પણ હક વગરનું લ્યો ને એ ન ચાલે. તમે આ ગામના માણસોને હેરાન કરો છો ને, આ બહુ સમજાય તો ખોટું કરો છો. આ કયા નીતિની વાત કરે? કોની અરે ભાઈ અન્યાય કર્યો? કોનો અનીતિનો રૂપિયો લઈ મફતનું લીધો? કોનું મેં લીધું એમ કે મફતનું કોનું મેં લીધું હાલ કોનું તમે મફતનું નથી મૂક્યું એ મને કયો. હંધાઈનું તમે લીધું છે માયના, કે તમે આ વ્યાજે રૂપિયા આપો છો, ઉછીના રૂપિયા આપો છો, એનો મતલબ એવો નથી કે તમે માણસોને હેરાન કરો. જો હું છે ને વ્યાજ આપું છું, અને એ તો મેં પહેલાંથી જ કીધું હોય, કાયદેસર એને મેં વાત કરી હોય કે રૂપિયા તો છે ને તારે મને દેવા જ જોહે, રૂપિયા ન દે ને તો કાંઈ નહીં, પણ જે નક્કી કર્યા હોય ને 5% એ તો દેવા પડે ને. મોટા ભાઈ, આપણી બેન ને છે ને આ ખટકો ગામ વાળાનો નથી, તમે વ્યાજે રૂપિયા આપો એનો નથી, આ ખટકો કઈક બીજો જ કહેવા માંગે છે. આ તારા મનમાં શું વાત છે જરા કહે જોઈ. કહું છું શાંતિ રાખો મારા બે ભાઈઓ, તમે શાંતિ રાખો. અત્યાર સુધી મને તમારી ખબર નથી કરતું જ નહીં, બાકી આ વસ્તુનો હું થવા જ ન દેત. આમાં કેટલા લોકોને આપણને હાયું લાગે એ તમને ખબર છે? અરે હાય ભાઈ, તમારે મને દીકરી હું કામ બનાવી પડે? તમને વિચાર આવ્યો કે તમારા આ ખરાબ કામના લીધે ભગવાને તમારી ઘરે પારણું નથી બાંધ્યું? આ તમે વાંજિયા રહ્યો છો, વાંજિયા. ભાઈ અવાજ નહીં, હું અવાજ નહીં. અવાજ નહીં. તમે મારા ભાઈ છો તો હું પણ તમારી બેન જ છું. અને મોટા ભાઈ, તમારા લગ્ન હું કામ નથી તમને ખબર છે? આ તમારા પરાક્રમના લીધે. અરે તેલ લેવા ગયા મારા લગ્ન નો થાય. એ. તારી હિંમત કેવી રીતે થઈ મોટા ભાઈને વાંજ્યા મેણું મારવાની? આ તને કઈ શરમ આવે છે? આ મોટા ભાઈને તું વાંજ્યા મેણું મારશો? લે મોટા ભાઈ આખા ગામ મારે કરે છે તો હું તો એની એકારે કરી શકું છું ને. આ બિચારા રાસ અને જલપા બે ભાઈ બેન. રાસ નાનપણથી મોટા ભાઈ આપણી ખેતરમાં મજૂરી કરે છે, મહેનત કરે છે, અને હજી એનું દેવું ચૂકતું નથી થયું. હા, કેટલા વખતથી 20-22 વર્ષથી આપણા ખેતરમાં મહેનત કરે છે. અરે મોટા ભાઈ 20 વર્ષમાં તો કરોડો રૂપિયાનું દેણું હોય ને, ચૂકતું થઈ જાય મજૂરી કરી કરીને. જોયું ભાઈ? આ જો. એના બાપુ ગુજરી ગયા નહીં, કેટલા વર્ષ થઈ ગયા. વ્યાજ નહીં એને જો હજી તો છે ને એ મને વ્યાજે નથી આપી શકતો પૂરું, અને મૂળગી રકમ તો હજી મારે એની પાસે લેવાની છે. એ આખી જિંદગી મહેનત કરશે ને તો વ્યાજે નહીં આપી શકે, એટલે મારે એની ઉપર અત્યાચાર કરવો પડે, મજૂરી એટલે કરાવવી પડે. મોટા ભાઈ, કોઈ ગરીબ માણસની હાયું ને આલો, ભગવાને એને બેન આપી છે, એની બેનમાં ધ્યાન નથી આપી શકતો, એની બેનના પણ લગ્ન કરાવવા છે એને. એટલું યાદ રાખજો કે ભગવાને તમને પણ એક બેન આપી છે. જ્યારે તમારી બેન દુઃખી થાય ને તમારી બેન તમારાથી નોખી રહે ને ત્યારે તમને ખબર પડે. તમે 5 દિવસે મારાથી નોખા રહી શકો છો, જ્યારે એ તો એની બેનનું મહિના દિવસથી મોઢું નથી જોઈ શકતો. 24 કલાક દિને રાત આપણા ખેતરમાં પડ્યો રહી છે બિચારો. જોયું ને ભાઈ, આ તમે લાડકોટ થી મોટી કરીને આ એનું પરિણામ છે. આ જો તમારી ઉપરવટ જઈ અને ઓલા મજૂરનું પેટમાં દુખ્યા છે, આ ભાઈઓનું નથી દુખતું. આમ જો જીજ્ઞા, તારી પર છે ને કોઈ દી દુઃખ આવશે જ નહીં, સમજા? અને જો કોઈ તારી પર દુઃખ આપે ને તો એનો હું હાથ કાપી નાખો, એનો જીવ લઈ લો, બાકી તને દુઃખ ન આવવા દઉં. કોઈ નહીં આપે. આ માણસને તો કોઈની તેવડ નથી મને દુઃખ આપવાની, પણ ઉપરવાળો બેઠો છે ને એ લાઠી લઈને મારવા નહીં આવે મોટા ભાઈ. જ્યારે એની લાઠી લાગશે ને ત્યારે કોઈને ખબર નહીં પડે કે દુઃખ કોણે આપ્યું, ક્યાંથી આવ્યું. તું ભૂલી ગઈ છો મારી બેન, આ દુનિયામાં પૈસો જ ભગવાન છે. હું કેવું મોટા ભાઈ? આને શું ખબર પડે, નાની છે સમજ્યા, હજી બાળ બુદ્ધિ કહેવાય. મને બધી ખબર પડે છે મોટા ભાઈ. હું તમને બે ભાઈઓને એટલું જ કહું છું કે તમે જે આ માર્ગે હાલો છો ને એ માર્ગેથી પાછા વળી જાવ ને તો સારું છે. હા, માર્ગેથી પાછા વળવાની વાત કરે. અરે હજી માર્ગે હાલવાની શરૂઆત કરી છે. આ મૂકી હજુ લગન કેમ ના આવ્યા? આમ તો એ આટલા વાગે આવી જાય અને બારના ટકોરે ગરમા ગરમ ખાવાનું જોઈએ, અને આજે હજુ લગન ન દેખાણા, અડધો કલાક મોડા પડ્યા છે. આવશે એવા કંઈ તાંડવ તો નહીં કરે ને? મને તો ડર છે બાપા, બહુ હેરાન કરી મૂકે છે. હું કરું છું? આ કોની વીટી લઈ આવ્યા? વ્યાજ નહોતો આપતો, ક્યાંય લીધી, આંગળે હોતી વીટી ખેઈ લીધી. જુઓ, એક વાત કહું, આવું ન કરો. આપણે વ્યાજે રૂપિયા આપીએ છીએ, ક્યારેક માણસની પરિસ્થિતિ સારી હોય, ક્યારેક નબળી હોય, તો ભલે ને 1-2 દી આમ તેમ થાય. આપણે માણસ એ દયા રાખવી જોઈએ. ખોટું આવું કોઈના ઉપર અત્યાચાર ન કરાય. તમે સમજતા કાં નથી? હા, આપણા ગામના મજૂર કે આપણે જેને રૂપિયા આપ્યા છે, તમે હંધાઈ પર આવો અત્યાચાર કરો છો, સારું લાગે છે? અરે આ અત્યાચાર નો કહેવાય. અરે આ તો મારો હક છે, હક. એની પાસે માગવાનો, એને 2 અપશબ્દો કહેવાનો, બધોય મારો હક છે. કારણ કે આ બધા છે ને મારા ગુલામ છે, ગુલામ. મેં બધાને રૂપિયા આપ્યા છે, રૂપિયા.
ત્યારે હું આવું બોલી શકું, સમજ્યા? એમનામ કાંઈ બોલતો નથી, અને હું કાંઈ એમનામ નથી બોલતો. એ લોકો મને વ્યાજ નથી આપતી એકતા, સમજ્યા? એટલે બોલું છું. જો આપણે એની પર દયા કરીશું ને તો આ બધું વયું જાહે. ભગવાને આપણને એટલું આપ્યું છે ને કે આપણી 7 પેઢી ખાય ને બેઠી બેઠી તોય કાંઈ ખૂટે એમ નથી. પણ આવા અત્યાચાર કરી અને લોકોની હાય લઈશું ને તો જે છે ને એ જતું રહે. આ અત્યાચાર નહીં કરવી ને તો આ છે ને એ બધું તો ગેરંટીથી વયું જાહે. અત્યાચાર કરશું ને તો આ છે ને એ બધું એમણે ટક્યું તો રહે, તો કોઈ નહીં લઈ જાય. આ બધું આમ જો દાને સોળી થઈ જાવ ને આપણે, અને બધાને એ ખૂબા ભરી ભરીને આપશું ને તો એ ગેરંટી બધું વયું જાહે. હા, નિયત હારી હોય ને તો કુદરત છે ને ખૂબા ભરી ભરીને આપે, પણ આપણી નિયત ખરાબ હોય ને તો જે આપેલું છે ને એ લઈ લે. એટલે છે ને આવું કોઈ ગરીબની હાય ન લે. એને જરૂર હોય ને ત્યારે જે આપણી પાસે આવ્યો હોય રૂપિયા માંગવા માટે, અને ત્યારે જ એને વ્યાજે રૂપિયા લીધા હોય, અને પછી આપણે એની હાય લઈએ ને તો હા 1000 હાથવાળો ધણી છે ને ક્યારેક એ રડતાની હાય સાંભળી લે ને તો આપણા પર દુઃખના પહાડ તૂટી પડશે. સમજો છો તમે? હા, આ હું લઈ આવ્યા, જેની લઈ આવ્યા છો એની પાસે આપી દો ને. હા, આટલો બધો ઘમંડ તમને હાનો, તમે મથીને મથો ને તોય કાળા માથાના માનવી જ રહેવાના, ભગવાન નહીં થઈ જાવ તમે. એકા તું નહીં, આ ઓલી જીજ્ઞા હોટે તારી જેવી ભાષા મળી બોલવા. તું કે એને આવું શીખવાડતી નહીં હો. આ મને લાગે તારી ભાષા જ મળી છે બોલવા. આ ગરીબ ઉપર અત્યાચાર ન કરાય, આપણે એને આપી દેવાય. હવે એને ખબર નહીં હોય આ રૂપિયો છે ને કેમ થાય, એક રૂપિયો કેમ થાય, એ તમને છે ને આ બાયુને કાંઈ ખબર ન હોય. સાચી વાત છે, અમને કાંઈ ન ખબર પડે, હંધી ખબર તો તમને પડે. હા, જુઓ તો ખરા. હા, તમારી બેન અને તમે એક માના પેટે જ જન્મ લીધો છે, પણ ફરક કેટલો છે? હા, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એકને બેહાડો ને એકને ઉઠાડો. મને સમજ નથી પડતી કે તમે કરવા શું માંગો છો, તમારો વિચાર શું છે? અરે કોઈ પોતાની બેન હારે આવી રીતે વાત કરે ને તમારી બેનમાં છે ને હારી બુદ્ધિ છે કે એ તમને સાચો રસ્તો બતાવે છે. આ બુદ્ધિ છે ને હારી સમજણ છે ને એ જ એની દુશ્મન થાય. જોજે આ બધું દયા રાખે છે ને તો એ જ એને એકવાર નડવાનું છે. બાકી હું તો હું સારું ઘર જોને એને પૌણાવી દે, અને એ મારે જેટલું આપવાનું છે બધું મને આપી દે. પછી જે દયા રાખીને એ બધું બરબાદ કરી દે ને ત્યારે કાંઈ નહીં વધે ને ત્યારે આ એનો મોટો ભાઈ છે ને એને યાદ આવશે. ત્યારે કાંઈ હું એને જવાબ ના આપું, કારણ કે આ રૂપિયો છે ને એ મારો પરમેશ્વર છે. હા, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એ તો તમારું જીવન મંત્ર છે. પણ યાદ રાખજો, હા, ઉપરવાળો છે ને એ જ્યારે ન્યાય કરવા બે ને ત્યારે લાકડી એવી વાગશે કે અવાજે નહીં આવે. આ વીટી વિશે ભાઈને એની દીકરીના લગ્ન કરવા હતા. લગ્ન છે ને પછી કરજે, પેલા છે ને મારે વ્યાજ જોવે, વ્યાજ. લે ભાઈ, પાણી પી લે. કેટલો તાવ ભર્યો છે. હું કહું કે આ ભગવાન કેવી કેવી પરીક્ષા લેશે કા? કહેવાય ને કે આ ગરીબના નસીબ છે ને કાયમ ગરીબ જ હોય. હા, અમારા બાપુએ વ્યાજે રૂપિયા લીધા હતા, એ ચૂકવામાં મારી અડધી જિંદગી વહી ગઈ. ખબર નથી પડતી રૂપિયા કેમ ચૂકવાતા નથી. અરે મહેન્દ્રભાઈ, અરે તમે જુઓ, એને એમ ન કરો, તાવ આવ્યો છે એને. તું બેહે ઘડીક વાર. આ શું કઈ વાડી તારા બાપની છે? હે, અહીંયા પગ ઉપર પગ ચડાવીને આની યાર ફેંકા મારશો, ગપાટા ઝીકશો. આ તારો બાપ દેણું કરીને ગયો, એ ભરશે કોણ? હે, જુઓ મહેન્દ્રભાઈ, હા મારી તબિયત બરાબર નથી ને એટલે ઘડીક પોરો ખાવા બેઠો. હું જોઉં છું હો, કેટલા દીથી તો આમ નામ પડ્યો છો. જો તમને એવું લાગતું હોય ને તો આના હાટાનું હું કામ કરે બસ. ના ના અશોક, તારે કામ કરવાની જરૂર નથી. અરે કેમ નથી જરૂર, હું કામ કરે. હે, તો એના હાટો તું ખાઈ લે તો એને આવી જાય ને તો રોટલો તને દઈ દઉં, એને નહીં દઉં, હાલ છે? તમે જરીક જોવો તો ખરા, માણાની જરીક તબિયત કેવી છે એ તો જરીક વિચાર કરો. અરે ખેડૂના દીકરાઓને એવી તબિયત તો હાલ્યા જ કરે ને. આ મજૂર માણા ગરીબ માણાને તબિયત ને એવું હોય નહીં, માંદા પડે જ નહીં. આ તને ખબર ન હોય, આવાની દોસ્તી નો રખાય. કામનો આળહુ માણસ છે, આળહુ. આળહું નથી. જુઓ મહેન્દ્રભાઈ, તમે
તમે બે ભાઈ હું કામ મારા ઉપર આટલો બધો જુલમ ગુજારો છો? મારા બાપાએ તમારા ભાઈ પાસેથી રૂપિયા લીધા હતા, તો કેટલાય વર્ષોથી તમારા ખેતરમાં મજૂરી કરું છું, તો આ દેણું ચૂકવાતું નથી ને તમે લોકો હરખો હિસાબે મને નથી આપતા. એટલે તારો કહેવાનો મતલબ શું થાય છે? આ મારા મુખી ભાઈ તારી હારે અન્યાય કરે છે એમ? અરે ન્યાયની મૂર્તિ છે મારો મોટો ભાઈ. તમને લાગતું હશે ન્યાય, પણ અમને તો ક્યાંય ન્યાય દેખાતો નથી. માણસ છે, એની અંદર જીવ છે, થોડીક છે ને દયા જેવું રખાય. મારે બોલાય તો નહીં, પણ હું તમને બોલું છું. હું કહેશો તું? હે બોલાય નહીં બોલું છું? ગામમાં રહેવું છે ને, આ બીજાની વાડી વાયસો ને એ ભાગવી નહીં મળે હો. ના ના મહેન્દ્રભાઈ, તમે એવું કાંઈ ન કરતા. એ કાંઈ નહીં બોલે. શું તું કાંઈ બોલતો નહીં, તું કાંઈ બોલતો નહીં. જુઓ મહેન્દ્રભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આટલો બધો અત્યાચાર ગુજારોમાં હા ઉપરવાળો છે ને હંધુય જોવે છે. જો હા મને એકવાર કહો તો ખબર પડે ને કે મારે તમને કેટલા પૈસા ચૂકવવાના છે. જો ભાઈ ઉપરવાળો એની સામું જોવે છે, મહેનત કરે. હે આ હાથ જોડવા ને પગિયા પડવું ને આ તમારા જેવા મજૂર માણસો ને ગરીબ માણસો ને ક્યાંથી આવડી ગયું? હા એક જ રસ્તો તમારી પાસે, કામ ન કરવાનો એક જ રસ્તો કે હાથ જોડો અને પગે પડી જાવ. પણ તૂટી ગયો છે આ માણા, તમારા ખેતરમાં કામ કરીને તૂટી ગયો. અરે ક્યાંય નથી દેખાતો. આ 100 ફૂટનો હાજો હારો છે, 70 કિલોનો છે. આ લે ત્રણ રોટલા ઉલાળી જાય, તને ખબર છે? ખાવા તો જોઈએ ને, તમે કામ જ એટલું કરાવો પણ છો. ક્યાં ના છે ખાવાની? કામ કરો, ખાઈ જાઓ, બીજું શું જોઈએ ને? માણસને આ દુનિયામાં રોટી, કપડા ને મકાન, આ 3 વસ્તુ હોય ને એટલે માણસની જિંદગી વહી જાય. એમાં 3 માંથી એકેય વસ્તુની જો અમે ના પાડી હોય તો કે જો મહેન્દ્રભાઈ કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હું હમણાં કામે વળગી જાઉં છું. હા બસ હવે બહુ આરામ થઈ ગયો. અને તું ભાઈ સમજો, આ બે હવા ભલે આવી પણ એને એમ કહેવાનું કે કામ કરાય. કામ કરવાથી દેણું હોય ને જલ્દી ઉવળે. આ છે ને સડાવતો નહીં અહીંયા આવીને, નકર હરખાઈ નહીં રે. હા ધરતીનો બોસ છે એવો હરામી છે હાવ માણા, પણ છે ને ઉપરવાળો બધું જોવે છે. અરે જલ્પાબેન, હા કેમ છે? સારું છે ભાઈ. હા તમને કેમ છે તબિયત પાણી? હા મારે સારું છે, પણ કેમ કાંઈ તમારે ભાઈ હા ઉપાધિ છે, કાંઈ ચિંતા છે? હા તો કયો અમને. ચિંતા તો બહુ છે, પણ એક હા બીજી ચિંતા આવીને ઊભી રહી છે, એનું શું કરવું ને? અરે ભાઈ હા હું તમારી બેન જ છું ને. હા તમારે કાંઈ પણ ઉપાધિ હોય ને તો તમારી બેનને કયો. હા મારાથી થાય ને એટલું તમારું દુઃખ હળવું કરીશું. જુઓ મારી વાત સાંભળો તમે. હા રાજભાઈ અમારા ભાઈ, એને અત્યારે કેટલો તાવ આવે છે એ તો તમને ખબર જ છે. હે મને ખબર છે મારા ભાઈને તાવ ઘણોય છે અને દવા પણ નથી લેતો અને ઘરે પણ નથી આવતો. પણ શું કરું, હું તો સમજાવીને થાકી ગઈ છું. તમને ખબર છે આ અત્યારે આપણા ગામમાં જે ઉત્સવ ઉજવાય છે ને ત્યાં મને તમને અને રાજભાઈને જવાની ના પાડી છે. હા મૂકીએ એ કે ત્યાં જાઓ ને તો ટાટિયા ભાંગી જાય. થોડો હું કહું આ ક્યાં સુધી તમે આ બધું ક્યાં સુધી સહન કરશો? હે જો રાજભાઈ ને તમે હાવ ભોળા છો, આની સામે છે ને અવાજ કરવો પડે બેન. અમને એના જેવું થતા નથી આવડતું ભાઈ. હે અમે તો અમારી મહેનતનું કરી ખાઈએ છીએ. અમને કોઈને સૂટવતા નથી આવડતું કે કોઈ પાસેથી સૂટવીને અમે લઈ લઈએ. હા મારા ભાઈના સંસ્કાર એવા નથી. અને રહી દુઃખની વાત, એ તો અમારા કિસ્મતમાં ભગવાને દુઃખ જ લખ્યું છે, તો બીજું અમને શું મળવાનું છે? વાત એ નથી, કિસ્મત છે ને એ તો આ ઉપરવાળાના હાથમાં છે કે જે થવું હોય એ થાય. પણ અત્યારે તો આ માણા જ હેરાન કરે છે ને. હે બાકી આપણા કર્મમાં જે લખ્યું હોય એ તો ભોગવવાનું જ છે. પણ મને ખબર છે ત્યાં સુધી
પણ માણા હેરાન કરે એટલે તમે શું કહેવા માંગો છો? હા, મુખી અને એનો ભાઈ મહેન્દ્ર આ રાજભાઈની વાહે પડી ગયા છે, બે ભાઈઓ. હું એની વાત કરું છું. એ તો સમજ્યા તમે? એ તો મને ખબર છે ભાઈ કે અમારી માથે દેણું છે. જ્યાં સુધી અમે ચૂકવશું નહીં ત્યાં લગીન તો એ લોકોની રોકટોક તો અમારે સહન કરવી જ પડશે. પણ કેટલા વર્ષથી તમે એક ને એક ખેતરમાં કામ કરો છો, મને નથી લાગતું કે હવે તમારી ઉપર દેણું હશે. અમુક આ તમારે લેવાના નીકળતા હશે, સમજ્યા? કારણ કે આ હરામી લોકો છે, હાવ એટલે હાવ. ખબર નહીં કે આ કેટલા જન્મે છે ને એની સજા ભોગવી રહે. એ તો મારો હવે કુદરત જાણે સાચું શું છે ખોટું શું છે અમે કાંઈ નથી જાણતા. બસ અમે તો સત્યના માર્ગે હાલીએ છીએ ભાઈ બેન. ને એક બીજી વાત કહું, હે, આ મહેન્દ્રભાઈ રહ્યા ને એ હા આની ઉપર હાથે ઉપાડે છે, રાજભાઈ ઉપર હાથ ઉપાડે છે. એટલો તાવ આવ્યો તો તોય હાથ ઉપાડે છે એટલે હે એને મારા ભાઈને માર્યું? હા, વાત જ એ છે ને, હું કાક બોલું તો મને બોલતો બંધ કરી દેશે. મહેન્દ્રભાઈ મને એમ જ કે કાંઈ બોલતો નહીં, તું તો વશમાં પડતો જ નહીં. મેં એને ન્યા સુધી કીધું કે આ રાજભાઈ ભલે ને આરામ કરે, હું એની હાટાનો કામ કરે, તો એ કે એમ નહીં, કે કામ તો આને જ કરવું પડશે. હવે તો હદ થાય છે. મારો ભાઈ આટલું આટલું વાડીમાં કામ કરીને આપે છે, સતાય એને મારે છે. હવે આ બધું મારાથી સહન નથી થતું. હવે મારા ભાઈનું દુઃખ હવે મારાથી નથી જોવાતું. હવે આ બધું છે ને હું મુખીના ઘરે જઈશ. હવે તો આ બધું મારે એને કહેવું જ પડશે. ક્યાં સુધી એને સમજાહે નહીં. મારા ભાઈ ઉપર હાથ ઉપાડે છે ઈ. હા, એટલે બેન કહું છું કે હવે છે ને ભલે જે થવું હોય એ થાય. એકવાર એની ઘરે જાઓ ને જાઓ અને બધી વાત કરો. કરીશું હવે એને હું બતાવીશ. હાલો તો બેન, હું જરીક નાનજી કાકાને કામ છે ને તો હું સાતો આવું હો. હા ભાઈ. હા. હાલામાં વજાઈ ગયો, બાકી કૂણું માખણ જેવું હા હાલો જો. એકાદી દારૂની બાટલી મળી જાય ને તો મેળ આવી જાય. હું આવી તું આયા છોડે. મુખી બાપા, આ તમે શું આયદ્રું છે? મારા ભાઈને હેરાન કરવાનું. ઘડીક તમે હેરાન કરો, હા ઘડીક તમારો ભાઈ હેરાન કરે. હા, અમે તમારું શું બગાડ્યું છે કે મારા ભાઈને તમે વારે ઘડીએ હેરાન કર્યા રાખો છો? હે, તારો ભાઈ હું રાજાનો કુંવર છે, તારો ભાઈ હું રાજમહેલમાં એને જન્મ લીધો છે, એને હેરાન ન કરાય. મુખી બાપા, રાજમહેલની વાત નથી. ભલે અમે ગરીબ છીએ પણ અમારામાં માણસાઈ છે, પણ તમારામાં જરાય માણસાઈ જેવું નામ જ નથી. હા, મારા ભાઈને આટલો તાવ ભર્યો છે છતાંય તમે એની આરે એવું વર્તન કરો છો. તાવ ભર્યો છે પણ અંદર હારવાડ પાછો જીવ હોતે ને ભર્યો છે ને. જો જીવ નો હોત ને અંદર તો એને બે કાંઈ નો કામ કરાવત, પણ એની અંદર જીવ ભર્યો છે ને એટલે મારે બધું કરાવવું પડે. અને એવું લાગે ને તો તાર ભાઈને કહે ને કે અંદર ખોળિયામાં ઓલો જીવ છે ને એ કાઢી નાખે, પછી હું એને અંદર બોલાવવું નહીં. બસ. મુખી બાપા, આ તમે શું વાત કરો છો? તમને આટલું કામ કરીને આપે છે છતાંય તમે મારા ભાઈના જીવની વાત કરો છો? એ એટલું કામ કરીને આપે છે ને તો એ વ્યાજ ના નથી નીકળતા. વ્યાજ ના, એ તો વિચાર કર. અમુકનો એ રાજને દી કામ કરે ને તો વ્યાજ ના નીકળે. રાજે તો એ પાડા જેમ પીડ્યો રહેશે. ઈ તો રેવા દ્યો. હા, તમે જેટલું અમારી પાસે લેણું છે ને એટલું તો અમને તમને દેણું ચૂકવી દીધું છે અને 2 ગણું ચૂકવી દીધું છે. છતાંય તમે મારા ભાઈ પાસે વધારાનું કામ કરાવો છો અને
અમે મૂંગે મોઢે કરતા રહીએ છીએ. સમજો હું અમારી પાસે જેમ વ્યાજ વધારે આવે ને જેમ વ્યાજ વધારે આવે એમ છે ને મને મજા આવે છે, બહુ મજા આવે. અને તું આ કહેશો કે અમે તમને વધારે સૂકવી દીધા છે એમ પાસે તમે મારા રૂપિયા વાપરો છો ને, મારા રૂપિયા વાપરો છો ને એનું તમે વ્યાજ ચૂકવો છો. કઈ એમણે કઈ હું રૂપાળો છું ને તમે કોઈ મને વ્યાજ આપો એવા કઈ તમે હારીના નથી હો. અમે રૂપિયા વાપરીએ ને તો અમારી મહેનતના વાપરીએ છીએ. મારો ભાઈ છે ને 10 ગણી મહેનત કરે છે. અમે હરામનો રૂપિયો નથી ખાતા તમારી જેમ. એ હરામ વાળા રે, એટલો બધો ભાઈ ઉપર પ્રેમ હોય તો તું હોતે આવી જાય છે ને. સમજો મારો ભાઈ છે ને કુંવારો છે, સમજ્યા, એના લગ્ન હજી બાકી જ છે. અને આમ જો તું આવી જા, ખાલી અઠવાડિયાની ભેગું રહેજે, પછી તમે તારે તું છૂટી જા, બસ માફ કરી દીધા બધા રૂપિયા, બસ. તમારા ઘરમાં આવું? અરે તમારા ઘરમાં તો હું તમારા ઘરમાં હું હાથ જન્મે ન આવું. અરે કારણ કે તમે તો લોકો છો ને લાલચી છો, લાલચી. અને ગરીબ માણસોને હેરાન કરવા સિવાય તમારી પાસે કોઈ બીજું કઈ છે જ નહીં. અરે હાથ જમણ નથી રાખવાની, તને હાથ વરહે નથી રાખવાની. તને આમ જો ખાલી હાથ દીશ ને મારો હોય હાસો છે, બસ. તું ક્યાંય આપશે, બસ ત્યાં લગી જ રહેવાનું છે તારે. પછી તું છૂટીને ઈ છૂટો ને તારો ભાઈ હોત ને છૂટો, બસ જા. હા મુખી બાપા, તમે હું વાત કરો છો? તમે હાથ દિવસ માટે કોઈ દીકરીની જિંદગી બરબાદ કરવા બેઠા છો? અરે પણ હા, તમને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. આ ગામના તમે મુખી છો. લે, અરે હમણાં તો તું એમ કહેતી હતી મારો ભાઈ મરવા પડ્યો છે એની પર દયા લાવો, તો તને તારા ભાઈ પર દયા નથી આવતી? તને એમ નથી થતું કે આ મારો ભાઈ બિચારો તાવ આવ્યો છે, છતાંય રાજનીતિ કામ કરે છે, હું એની બેન છું, એ મારો ભાઈ છે, તો હવે આ મુખી કહે છે તો એને ભાઈને યારે જઈ આવું, તો આ મુખી કહે છે તો એને ભાઈની પાસે જઈ આવું હાથ દઈ, એમાં હું થઈ ગયું? હવે એમ તને દયા આવી જોઈએ, મને શું કામ દયા આવે? મારે તો રૂપિયા લેવાના છે અને હું કામ કરાવું છું. એમાં હું જો કરું ને એ બધું આમ જો ભગવાનની નજરમાં જ રાખીને કરું છું, હું બીજું કાંઈ આગા પાછું નથી કરતો. પણ તમે લોકો જે કરો ને એ ખોટું છે. હા, તમારા મુખી બાપા, જે તમારા શબ્દ નીકળે છે ને તમારા મોઢામાંથી, આ કુદરત ક્યારેય તમને માફ નથી કરવાનો. હા, એક દીકરીની ને એના ભાઈની વેદના બોલે છે, ક્યારેય માફ નહીં કરે. નો માને નકર મારા ભાઈનો મેળ પડી જાય મહેન્દ્રાનો. અરે 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 જલપા, આટલી ગુસ્સામાં ક્યાં જા છો? ગુસ્સો જ કરે ને. આજે છે ને મારો મગજ જરાય ઠેકાણે નથી. કેમ બેન, કાંઈ થયું છે કે તમે બે ભાઈ બહેન બાંધ્યા છો? અમારા ભાઈ બહેનને તો કોઈ દી ઝઘડો જ નથી થતો, પણ છે ને આ તમારા ભાઈઓ, અત્યારે એને મળીને આવી છું. કેમ મારા ભાઈઓને? જો જે વાત હોય ને એ મને ચોખ્ખી વાત કર, દિલ ખોલીને. તારી મિત્ર નહીં પણ તારી બેન સમજીને વાત કર. હવે શું કર્યું મારા ભાઈએ અને શું થયું છે? તમને વાત કરીશ તો તમારી પાસે રસ્તો છે કોઈ? એટલે તમે રહેવા દ્યો હા બધું મને પૂછવાનું. અચ્છા, વાત કરીશ ને તો કઈ નિરાકરણ નીકળશે, એમને કોઈ નિરાકરણ નહીં નીકળે. મારાથી બનશે ને એટલી ચોક્કસ તને હું મદદ કરીશ. જુઓ, હા તમારા ભાઈઓ છે અને છો તો તમે એના બેન જ ને, એના કરતાં મહેરબાની કરો આ બધું મને પૂછવાની. જોવો, તમને ખબર જ છે કે મારા ભાઈઓ હોય કે ગમે એ હોય, સાચાને સાથે હું હંમેશા ઊભી રહું છું. ગયા વખતે પણ તમારી સાથે જ ઊભી હતી ને. જે વાતું હોય તમે મને કરો ને તો તમારું દુઃખ દૂર થશે, તો એ વાતનું નિરાકરણ આવશે. પછી સામે ગમે એ હોય લડવા માટે હું તૈયાર છું. તમને બધી વાત કરીશ ને તો તમને માયનમ નહીં આવે બેન, અને તમે તો તમારા ભાઈનું જ ઉપરાણું ખેંચવાના છો. મારા ભાઈનું ઉપરાણું મારે લેવું હોય ને તો ગયા વખતે જ મેં તમારી કોઈ વાતને સાંભળી ના હોય. તો તમારે સાંભળવું જ છે ને તો સાંભળો. હા, હું રસ્તામાં હાલી જતી હતી ને તો અશોકભાઈ મળ્યા હતા અને એને મને બધી વાત કરી કે આજે પણ તમારા ભાઈને માર્યો છે અને મારો ગુસ્સો મારા કાબુમાં ના રહ્યો.
એટલે તમારા ભાઈ પાસે ગયું. હા, તમારા હા મુખી બાપાને કેવા કે મારા ભાઈને શું કામ આટલો બધો હેરાન કરો છો, શું કામે અમારી આતેડી કકડાવો છો, એને આટલો તાવ ભર્યો છે છતાંય કામ કરે છે. તો તમારા ભાઈએ કેવો જવાબ આપ્યો ખબર છે કે ઈ તો અમારી માથે તમારું દેણું છે ને, એ તો અમારી માથે છે ને લેણું છે. હા, તમારે દેણું ભરવું જ પડશે. મેં કીધું કે આ તમારું દેણું તો અમે ક્યારનું ચૂકવી દીધું છે. હા, 2 ગણું ચૂકવી દીધું છે, છતાંય મારો ભાઈ હજી દિને રાત કામ કરે છે. અને મને કેવા કેવા શબ્દ કીધા એ તમને ખબર છે બેન? કે તમારું દેણું હંધું ઈ કે માફ કરી દેશું. હા, તું છે ને ઈ કે અમારા નાના ભાઈ માટે છે ને ખાલી 7 દિવસ પૂરતી આવી જાય કે લગ્ન નથી કરવા, તને અહીંયા રાખવી નથી, પણ તું 7 દિવસ પૂરતી આવી જા. મારા ભાઈએ કયા શબ્દનો ઉપયોગ કર્યો ને, અંધુ સમજી ગઈ. કાંઈ વાંધો નહીં. હવે મારો ભાઈ જોશે કે કોઈ બેન દીકરીની આબરૂ ઉપર નજર નાખવાથી એનું પરિણામ શું આવે છે. તું ઉપાધિ કરમાં જલપા. હા, મારા ભાઈને આનો જવાબ કેમ આપવો ને એ મને બહુ સારી રીતે આવડે છે. મારો ભાઈ ભૂલી ગયો છે કે ભગવાને એને પણ એક બેન આપી છે, અને જ્યારે એની બેના રસ્તા ઉપર જશે અને એની બેન ઉપર કોઈ નજર બગાડશે ને ત્યારે એને ખબર પડશે. આનો જવાબ તો હું ચોક્કસ આપીશ મારા ભાઈને કે એણે જે ભૂલ કરી છે ને, કોક દીકરીની આબરૂ ઉપર નજર નાખીને, એ બહુ મોટી ભૂલ કરી છે. મારો ભાઈ છે ને અંધુય દુઃખ સહન કરી લે, પણ આ વાત તું એને જણાવીશ ને ત્યારે આ વાત એનાથી ને નહીં સહન થાય. જો તું અત્યારે તારી ઘરે જા, આની માફી હું ન મગાવું ને મારા ભાઈ પાસે તો મારું નામ પણ જીજ્ઞા નહીં. અરે હું છે જીજ્ઞા? મોટા ભાઈ બોલાવો, મહાન પુરુષને બોલાવો અહીંયા. હું બૂમા બૂમ હાજરી છે. હા. છે. 2 મિનિટ હું કહું છું. શું બુમા બુમાત્રી છે ને એ હંધુય કહું છું. આ જલપા આવી હતી, શું કીધું તમે એને? શું કીધું? અને આ તમને લોકોને મેં ના પાડી હતી કે તમે લોકો કામવાળા ઉપર અત્યાચાર કરવાનું બંધ કરો, તો તમે હું હાજરી છે પાછો એ રાજને માર્યો તમે ભાઈ. તમારામાં જરાય શરમ જેવું છે કે નહીં? મને તો એ સમજ નથી પડતી, તું એનું ઉપરાણું હું કામ લે છો એટલું બધું? એ આપડા વાડીનો મજૂર છે, તારે એનું ઉપરાણું લેવાની શું જરૂર છે? આ એટલી બધી દયા આવે છે તને? મને તમારા જેવી નિષ્ઠુર નથી કે દયા ન આવે. અને ભાઈ ભાભી સાંભળવા, ભાઈના મોઢામાંથી કેવા શબ્દ નીકળ્યા છે. જલપા આવી હતી, બિચારી હાજીજી કરવા આવી હતી કે મારા ભાઈને તમે હું કામ મારો છો, હું કામ અત્યાચાર કરો છો એના ઉપર, જ્યારે આપણા મહાન વ્યક્તિ, મહાન મોટા ભાઈ કેવા શબ્દનો ઉપયોગ કરે છે કે જલપા એક કામ કર, તારું દેણું માફ કરી દઉં, તું 7 દિવસ મારા ભાઈ ભેગી રહી જા લગ્ન કર્યા વગર, અને 7 દી પછી તું એની પાસેથી વહી જાજે એટલે તારું હંધુય દેણું માફ. સંસ્કારની વાત કરતા હતા ને તમે, મોટાઈની વાત કરતા હતા. આ તમારી મોટાઈ છે, આ તમારા સંસ્કાર છે કે બીજાની બેન દીકરીને તમે હરાજી કરવા નીકળ્યા છો. તમારી બેનને કોકે કીધું હોત તો કે 7 દી મારા પડખામાં હું આવ તો તમે તમારી બેનને મોકલો હું આવ. નાના જીજ્ઞા, મને ખબર છે મારે એવું ન બોલવું છે, પણ હવે ક્રોધમાં અને ભૂલમાં બોલાઈ ગયું. હવે એને કહી દેજે ને જલપાને તું કે મારા ભાઈ કહેતા હતા કે એ ક્રોધમાં બોલાઈ ગયું. બસ. ના ના ના, હવે તમે આ વસ્તુ કીધી છે ને એને કે 7 દી મારા ભાઈની ભેગી આવ, હવે એનો ભાઈ મને આવીને કહે કે એક કામ કર, તું 7 દી મારા પડખામાં હુવાય તો હું જાય છે ને પડખામાં હુવા. એ વાત કરે છે તું? મોઢું અંબાળીને વાત કર. પણ તું મજૂરનું હું કામ ઉપરાણું લેશો? એ આપણો મજૂર છે, તારો ધણી નહીં. મોઢું અંબાળીને વાત કર. મોઢું સંભાળીને તમે બે ભાઈઓ બહુ માન મર્યાદામાં વાત કરો છો ને હંધા યાર, મોઢું સંભાળીને વાત કરો છો. એટલે હું વાત કરું તો તમને ગયા વખતે જ બેયને કીધું હતું કે તમે જે બે કરો છો ને એ હંધુય બંધ કરજો, બાકી મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હું કીધું તમે ધણી, હા થાય છે મારો ધણી. અત્યાર સુધી મારે ને એને નાડી નેફે પણ સંબંધ નતો, કઈ લાગતું ઓળખતું નતું. હું તો ખાલી ગામનો ગરીબ મજૂર સમજી અને તેમાં અત્યાચાર કરતા હતા એટલે એની ઉપર દયા ખાતી હતી. અને જલપા મારી નાનપણની સખી હતી એટલે, પણ હવે એ મારો ધણી થાય છે. બસ આ 7 દિવસ નહીં 7 જન્મનો મારો ધણી થાય છે. હવે બોલો શું કેવું તમારે? અને હવે મારા ધણીનો વાર્તો વાકો તમે બે ભાઈઓ કરીને જોવો, પોલીસના પગથિયા ન ચડાવું ને તો મારું નામ જીજ્ઞા નહીં. જીજ્ઞા, તું આ કેવી વાત કરે છે? તને કઈ બોલવાની ભાન છે કે નહીં? તું આ હું બકબક કરે છે ક્યારની? તમારી બેન છું ને, તમે જેવું બોલો એવું સાંભળીને હું શીખીશું. કાઈ નવાઈની વાત નથી ભાઈ, કુવામાં હોય ને ઈ ઝવેડામાં આવે. અરે તું આને કઈ સમજાય ને? તું આને હું બકબક કરે છે ક્યારની?
અને જલપાને કીધું, હા જલપાને મારે કહેવાય કીધું હતું ઉતાળમાં અને ભૂલમાં, તો હવે હું કહી દઉં છું કે હા એ મારી ભૂલ હતી કે બસ. વાહ મોટા ભાઈ, હાથ શબ્દ તમને કોક આવીને કીધો હોત તો તમે શું પગલું ભરત? તમારી બેનને કોક આવીને બોલ્યું હોત તો દ્યો જવાબ. સાચી વાત છે જિજ્ઞાબેન, હાવ હાચું કહેશે. કેમ કોકની બેન દીકરીઓ ઉપર આપણે ગમે એમ બોલી શકીએ, પણ આપણી બેન દીકરીઓ ઉપર કંઈ બોલે તો આપણાથી સંભળાતું નથી. હા એ, ભાભી, હા તો બીજાની બેન દીકરીઓની આબરૂ એટલે કાંઈ નહીં, પોતાની બેનની આબરૂ એ આબરૂ. અરે મોટા ભાઈ, હા તો ભગવાનનો આભાર માનો કે ભગવાને આપણને આટલા રૂપિયા આપ્યા છે, આટલી જમીન આપી છે, આપણે કોઈ પાસે ભીખ માંગવા જાવી નથી પડતી. કદાચ ભગવાને આપણને દુબળોથી બતાવ્યો હોત તો, એની જગ્યાએ આપણે હોત તો, આપણા ઘરમાં ખાવાના ફાફા હોત તો તમે શું કરત? અને તમે આટલા દેણામાં હોત તો, તમારી ઉપર કોઈ અત્યાચાર ગુજારે તો તમે શું કરી લેત? હા હા, એ તો આપણી પાસે છે, આપણી પાસે અત્યારે લેણું તો નથી ને. લેણું ત્યાં હોય અને કોક આપણી પાસે માગતું હોય ત્યારની વાત ત્યારે. અત્યારે આપણી પાસે છે તો આપણે શું કામ એવા દિવસોનો વિચાર કરવો જોઈએ? બરાબર છે, વિચાર કરી રાખજો. આપણી પાસે છે તો આપણે વિચાર નહીં કરવાનો, પણ કાલે નહીં હોય એવું કશે લખી આપ્યું છે? ચાલો જિજ્ઞાબેન, આ લોકોને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. છેલ્લી વખત તમને બેયને કહીને જાઉં છું કે હવે જો મારા ધણીનો વાળ પણ વાંકો કર્યો ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. હું પણ તમારી બેન છું એટલું યાદ રાખી લેજો. જે કાંડે રાખડી બાંધું છું ને મોટા ભાઈ, એ કાંડું ફેરવતા પણ મને આવડે છે. જે હાથેથી રક્ષા કરતા આવડે છે ને એ હાથેથી તમને બેયને સીધા પણ કરતા મને આવડે છે. જુઓ તમે, હવે તો સમજવાની કોશિશ કરો. આ જિજ્ઞાબેને તમને જે શબ્દ તે દિવસે કીધા ને એ કોઈ નાના નહોતા. હો, તમને એમ લાગતું હશે કે આ જિજ્ઞાબેન બોલતા બોલી ગયા, હવે કાંઈ નહીં, પણ એવું નથી. એમના મનની વરાળ તો નીકળી, પણ તમે જે ગરીબો હાથે અત્યાચાર કરો છો ને એ દેખાય હવે. તમને ખબર છે? હા, જલ્પા અને રાજ કેટલા હેરાન થાય છે. વિચાર કરો કે આ જ વસ્તુ તમારી બેન માટે કોઈક બીજાએ કીધી હોત તો તમારું કેવું લોહી ઉકળત? તમે કોકની બેનની લાસારી ન સમજી અને એને મન ફાવે એવું બોલી ગયા, એ શું યોગ્ય હતું? તમને એમ લાગે છે કે તમે જે કરી રહ્યા છો એ બધું બરાબર કરી રહ્યા છો? ના, જરા માણસ જેવા તો થાવ. હા, કોઈનું ન વિચારો તો કાંઈ નહીં, પણ ભગવાનથી તો ડરો. ભગવાન બેઠો છે બહુ મોટો, જ્યારે એ ન્યાય કરશે ને મૂકી તો તમારું કાંઈ નહીં હાલે. આ તમારી બેન આ ઘર છોડીને રાજ હારે એને લગ્ન કરવા છે અને લગ્ન કરવા માટે એ તૈયાર થઈ ગઈ છે. ખબર પડે છે તમને આ હું થઈ રહ્યું છે? તમે સમજતા નથી. હા, હાથે કરીને તમે છે ને આ બધું દુઃખ ઊભું કર્યું છે. તમે વિચાર તો કરો કે જે બેને તમારા કાંડે રાખડી બાંધી એ આજે તમને સમજાવે છે, તમારાથી નાની છે. કોઈ ગરીબ માણસનું એટલું લોહી ન પીવાય કે જેથી કરીને એની હાય એવી લાગે ને કે આપણી 7 પેઢી ડૂબી જાય. કોઈ હસતા મોઢે જીવી પણ ન શકે. હા, તારી વાત સાચી છે. જ્યારે જિજ્ઞાએ મને એમ કીધું ને કે જેમ તમે બીજાની બેન દીકરી ઉપર એમ કહો છો કે હાથ દીધું મારા ભાઈના ઘરમાં બેસી જા, એમ કોઈક મને એમ કે હાથ દીધું મારા ઘરે વિયાય તો અરે મનમાં નો ત્યારે મને એટલો ક્રોધ આવ્યો ને કે હું આને ઊભો ને ઊભો શીરી નાખું. જો મને એટલી બધી મનમાં દાસ ચડતી હોય તો બિચારા એ લોકોનું શું થતું હશે જે મજબૂરીમાં મારી હારે રહેશે. અરે જેણે મને આખી જિંદગી ખર્ચી નાખી છે, અરે એના બાપ દાદા આખી જિંદગી ખર્ચી નાખી આપણા માટે જ, ને અત્યારે રાજ પાસે હોત એનું હદ બહારનું કામ કરાવું છું. પણ જિજ્ઞાએ મારી આંખે ખોલી દીધી. એણે કીધું ને કે હા, હું રાજને આજ દિવસ નહીં આજ જન્મ લગી મારો ધણી ધારું છું. ત્યારે મને ખબર પડી કે આનામાં કેટલી દયા છે કે જે બેનને મેં કોઈ દિવસ દુઃખ નથી આપ્યું, અરે તડકે હાલવા નથી દીધી, પાણી માગે તો દૂધ આપ્યું છે,
એ બેન એક ગરીબ માણસ હાટું હાથ જન્મ લગી રહેવા તૈયાર છે. શું કામ? કારણ કે એ જાણે છે કે હું જે રાજારે કરું છું ને એ હાવ એટલે હાવ ખોટું છે. એક અત્યાચાર છે, ત્રાસ છે, ત્રાસ. એ બધું જાણે છે. એ અંધુય જાણે છે અને એટલે જ નિર્ણય લેશે. માણસને ક્યારે ગરીબ કે અમીર ન સમજો, માણસને માણસ સમજતા થાવ ત્યારે જ તમારી દયા, લાગણી, ભાવના અંધુય દેખાય, નહીતર નહીં દેખાય. જુઓ, મને ખબર છે કદાચ હું તમને કાંઈક કહીશ તો તમને એમ લાગશે કે તું મારી બાયડી છો ને મને સમજાવો છો, પણ હકીકત એ જ વાત છે કે તમે જે અત્યાર લગ્ન કરો છો ને એ હંધુય ખોટું, હંધુય ખોટું. માણસ બનીને જીવતા શીખો. અને હું તો કહું છું કે આજે ને આજે રાજને ને હંધાઈને બોલાવો, માફી માંગો, એની હારે વાત કરો. જો સિગ્નાબેન હવે રાજ સિવાય બીજે લગ્ન નહીં કરે, એ નહીં માને, એટલે એક ભાઈ તરીકેની ફરજ તો નિભાવો. સંબંધમાં એટલા પણ કાસા ન બની જાઓ કે સંબંધનું મૂલ્ય જ ઘટી જાય. મને ડર છે એ મને માફ નહીં કરે તો? કરશે, બેન છે તમારી, અને નહીં કરે ને તો થોડી રાહ જોજો. કારણ કે ખોટા કર્મો કર્યા હોય ને તો ભગવાન પણ જલ્દી માફી નથી માંગતો. એમ તો છે ને સારા કામમાં છે ને રાહ ન જોવાની હોય, આપણે અત્યારે જ જાવી. ચલો. અને મહેન્દ્રને લેતા જાવી. હા. ચલ બા. બેહાડી દીધી. તારા ભાઈ ક્યાં? ભાઈ, ભાઈ, ના તું અહીંયા શું કામ આવી? હું અમે હંમેશા માટે અહીંયા આવી ગઈ છું, મારું ઘર છોડીને આ ઘરે રહેવા માટે. શોભ, તું છે ને અહીંયાથી જતી રહે. હા, તારા ભાઈની અહીંયા આવે તું ખબર પડશે ને તો પાછા મારી હારે ઝઘડો કરશે. નહીં કરે, મારો ભાઈ હવે ઝઘડો નહીં કરે. હા, તું કેવી વાત કરે છે? જો તું બધામાં ઘી ન હોય તારે છે ને અમને મારા હાલ ઉપર છોડી દે. હું અગ્નિમાં ઘી હોમવા નથી આવી, એ અગ્નિનો જે ઉભરો આવ્યો છે ને એ અગ્નિને શાંત કરવા માટે આવી છું. જુઓ, અમારી ઉપર અમે આટલી મુસીબત તો છે ને, હવે તમે હું કામે અમને વધારે મુસીબતમાં મૂકવા માંગો છો? સલ્પા, તું મારી નાનપણની બેનપણી છો, અને આ 2 દિવસ પહેલાં તે મને વાત કરી હતી કે મારા ભાઈએ તને એવું કીધું કે 7 દિવસ આવતી રહે. મેં પણ તને કહ્યું હતું ને ઉપાધિ કરમાં. મારા ભાઈને મને જવાબ દેતા આવડે છે અને મેં જવાબ પણ આપ્યો છે. જો હા, તો હું લાચાર છું, બાકી કોઈ મારી બેન માટે આવું બોલે ને તો એ માણસનો જીવ લઈ લો. તો મારી બેને મારા હાથ બાંધી દીધા, નકર આજ તમારા ભાઈઓ જીવતાય ન હોય. સો હવે તમે ઉપાધિ કરો બા. મારા ભાઈ તમને તો હું આ ગામની કોઈ પણ બેન દીકરીઓને ક્યારે હવે એવા શબ્દોનો ઉપયોગ નહીં કરે. મારે મારા ઘરમાં બોલવાનું થઈ ગયું અને મારા ભાઈએ મને ફક્ત એક જ મેણું માર્યું છે. એ મેણાના લીધે હું અહીંયા આવી ગઈ છું. મારા ભાઈએ મને એવું કીધું છે તમારું ઉપરાણું લઈને ગઈ ને તો કે કેમ એ રાજ તારો ધણી છે કે તો આટલી બધી એનો પક્ષ લે છે. એટલે મેં પણ એને કહી દીધું છે કે હા, એ મારો ધણી છે અને મેં તમને મનથી મારા ધણી માની લીધા છે. હા, તું કેવી વાત કરે છે? અહીંયા હજી મારી એક મુસીબત નથી ટળી ત્યાં તું હા બીજી મુસીબત લઈને ક્યાં આવી? જો હું તને 2 હાથ જોડું છું. મુસીબત લઈને નથી આવી. હવે હું પણ જોઈ લઉં છું કે મારા બંને ભાઈઓ મારા માથાના સિંદૂરને કઈ રીતે ભૂસે છે અને કઈ રીતે મને આખી જિંદગી વિધવા બનીને જોઈ શકે છે અને કઈ રીતે મારા ધણી ઉપર ત્રાસ ગુજારે છે. હવે તો એ પણ સમજી જાય ને કે તમારા ઉપર ત્રાસ ગુજારવો એટલે એની બહેનને દુઃખી કરવી. ગમે એમ તો તમે મારા પતિ છો. હવે જો તું આવી ગાંડા જેવી વાત ન કર. હું જે વાત કરું છું ને એ સમજી વિચારી જોઈ જાણીને જ વાત કરું છું. મેં તમને મનથી મારા પતિ માન્યા છે તો માન્યા છે. રાજ, મારી બેન મુસીબત લઈને નથી આવી, એ મુસીબતનો હલ કરવા આવી છે. હા રાજભાઈ, અટાણે અમે આ કોઈ મુસીબત લઈને નથી આવે અને સિગ્નાબેનનો તો તમે જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. તમને ખબર છે આ તમારી હારે, તમારી બેન હારે, મારા ધણીએ કે મારા દેરે જે કંઈ કર્યું છે ને એ હંધી બાબતમાંથી તમને મુક્ત કરાવવા સૌથી મોટો જો કોઈનો હાથ હોય ને તો એ જીજ્ઞાબેન છે. તો જીજ્ઞાબેન ન હોત ને
તો આજે તમે અહીંયા શાંતિથી જીવતા ન હોત. અને જીજ્ઞાબેન તમારી હારે લગ્ન કરવા માંગે છે એ વાતની અમારા ઘરમાં હંધાઈને જાણ થઈ ગઈ છે. જુઓ, આ તમારી હારે લગ્ન કરવાની એ હંધી વાત જીજ્ઞાબેને અમારા ઘરમાં બધાને કહી દીધી છે. જો મારી વાત સાંભળો, તમે રાજા છો, અમે રંક છીએ. એ અમીર બાપની દીકરી છે, અમારા ઘરમાં એને ન ફાવે. હા, ઉતાવળે ભરેલા પગલાં છે ને ક્યારેક પસ્તાવો કરાવે. દિલમાં પ્રેમ હોય ને ભાઈ, એ રાજા કે ગરીબી નથી જોતું. એ રંક હોય ને તોય એટલો જ પ્રેમ કરે, અને રાજા હોય ને તો એટલો જ પ્રેમ કરે. જુઓ શેઠાણી, હા મારો ભાઈ સાચું કહે છે. હા, તમારી દીકરી અહીંયા રહે ને તો તમારા ખાનદાન ખોયડાની ઇજ્જત આબરૂનું શું થાય? અરે રાજ, ના ના, અત્યાર લગી અમે જે ભૂલ કરતા હતા ને, જે પાપ કરતા હતા ને, એ અમારી બેને જીગને સુધાર્યું છે. અરે અમે તો ગરીબ હતા, સંસ્કારોમાં અમે ગરીબ હતા, બીજા રંજાડવામાં, બીજા ઉપર અત્યાચાર કરવામાં જ ખાલી અમે અમીર હતા. પણ તું તો અમારા કરતાં વધારે અમીર હતો, કારણ કે તારા સંસ્કાર, કે તું જે અમારો અત્યાચાર સહન કરતો હતો એ બધી તારી સહનશીલતા અને મારા બેનની તારી પસંદગી, આ બધું તારા લક્ષણો કહે છે કે તું અમારા કરતાં અમીર છો. હા રાજ, સાચું કહું ને તો તે તારા બાપ દાદાના એક વચનને ખાતર તારી આખી જિંદગી અમને આપી દીધી. અને કોઈ દિવસ છે ને ઊંચા અવાજે બોલ્યો નથી કે તમે મારા પાસે હું કામ આવી મજૂરી કરાવો છો. પણ એક વાત તને કહું, ફક્ત મારા બેને જ નહીં પણ અમે બે ભાઈએ નક્કી કરી લીધું છે કે હવે મારી બેનના લગ્ન થાય ને તો એ ફક્ત તારી હારે, બીજા કોઈ હારે નહીં. અને બેન, અમે સૌથી મોટા જો ગુનેગાર હોય ને તો તારા છીએ, કારણ કે બેનને છે ને દીકરી કરીને જતન કરતા અમને ન આવી, ન બોલવાના વેણ તને કીધા છે. બની શકે તો માફ કરી દેજો, ખરાબ થયું. હાય, માફી માગવાની જરૂર તમારે મારી નથી. માફી તો તમારે બંને ભાઈઓએ સલ્પાની માગવાની છે, કેમ કે એ પણ કોઈની બેન છે અને એ પણ કોઈની દીકરી છે. હા, સાચી વાત છે જીગના. જલ્પા, અમે તારા મોટા ભાઈ, અમે બાપ સમાન કહેવાય, છતાંય અમે અમારી બેનું દીકરીને કેવા ખરાબ શબ્દો કીધા, એ માટે માફ કરી દેજે. અને રાજ, જો અમે ધારત ને તો અમારી બેન હાટું કંઈક મારો રૂપિયાવાળો, અમારા કરતાં રૂપિયાવાળો મૃત્યુ પૂતી ગયા હોત, પણ એ કેવો હોત, સંસ્કારમાં અમારી જેવો ઘટિયા હોત, જેને બસ બીજા ઉપર અત્યાચાર કરતા જ આવડતું હોત. ત્યાં છે ને મારી બેનને સુખ, ત્યાં છે ને મારી બેનને પૈસો મળત તો પ્રેમ ન મળત. તારા ઘરમાં પ્રેમ મળશે. ને અત્યારે તું ગરીબ હતો અત્યાર સુધી, પણ હવે તું ગરીબ નથી, અમારી હારવાર અમીર થઈ ગયો છો. કારણ કે અમારી બેનમાં જે કારણ કે અમારી બેનની જે ભાગ્ય પડતું આવશે ને એ બધું હવેથી સારું છે. અને જો ના ન કહેતા, કારણ કે તમે તમારું છે ને આખું ગહી નાખ્યું છે અમારા કામ કરી કરીને. હા, એમ જ માનજો કે તમે જે જમીનમાં તમારું આખું ગયું છે ને એ જમીન તમારી જ હતી અને એમાં જ તમે મહેનત કરતા હતા. કહેવાય છે ને કે મહેનત ક્યાંય એળે નથી થતી. જોયું આનું નામ, કે અત્યાર લગી એ જમીનમાં મહેનત કરી, એ જમીન અમે તને દઈ દીધી. અને દેણું માફ કરવાનું છે કે એ પણ હજી એમ જ ભરવાનું છે મારે હવે? અરે મારી બેન, આ તું કેવી વાત કરે છે. હવે કેટલાક અમને મેણા મારી કહેતી હોય તો તારા પગ્યા પડી, મોટા ભાઈ થઈ ગયો. ના ના, બહેનોય માફ અને જમીને રાજની. હવે વહેલી તકે જાન જોડીને અમારા આંગણે આવો. હા હા, અમારા બેન બાને લેવા માટે.